નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. ગુડ આફ્ટરનૂન મિત્રો. મિત્રો, આજે એક વાત તમને કહું. સફળતા એક દિવસમાં નથી મળતી, પણ એક દિવસ જરૂર મળે છે. ખાસ નોંધ લેજો, સફળતા એક દિવસમાં મળતી નથી, એક દિવસ જરૂર મળે છે. સમજાય અને વંદન. મહેનત કરતા રહ્યો બસ. સહી ડાયરેક્શનમાં મહેનત કરશો તો સફળતા તમારી પાછળ દોડીને આવશે. ખાસ નોંધ લેજો બસ. હવે આપણે આવશું આપણા સોફ્ટવેરમાં. હવે આપણે બધાને એક ખાસ જાણવાનું કે આપણે જે ક્રોપ કરવાનું આવે છે, ડિઝાઇનને વેલ્ડ કરવાની આવે છે, એના વિશે આજે આપણે પરફેક્ટ નોલેજ લઈશું કે ભાઈ ડિઝાઇનમાં ક્રોપ કેમ કરવું, વેલ્ડ કેમ કરવું. તો એનું ખાસ ડિટેલ્સમાં જાણી લઈએ આપણે. જેમ કે આપણે ડિઝાઇનમાં વેલ્ડ કરવી છે, જેમ કે આ વસ્તુ બની છે, આ વસ્તુ બની. હવે એને આપણે આ બે રન છે, તો હવે એને આપણે આ રન અને આ રન જે છે એને બેયને વેલ્ડ કરવો છે. તો કઈ રીતના વેલ્ડ થાય? તો આને બેયને પકડવાનું. પહેલા તો આપણે છે ને શાર્પિંગ નામનું બોક્સ છે ને, શાર્પિંગ નામનું બોક્સ એ ટૂલ બાર માંથી ગોતવાનું કે વ્યૂ બાય ટૂલ બાર. આમાં વ્યૂમાં જવાનું, નીચેથી બીજું ટૂલ બારમાં જવાનું. એમાં છેલ્લેથી કેટલા 3 ને 3 7 7 8મું છે શાર્પિંગ. ઘણી વખત એવું પણ બને છે કે ડિસ્પ્લેમાં એ બતાવે જ નહીં આપણને. તો ડિસ્પ્લેમાં ન બતાવે ને તો આપણે વ્યૂમાં વહી જવાનું, વ્યૂ બાય ટૂલ બારમાં જવાનું, છેલ્લે તો ઉપરથી 8મું શાર્પિંગ છે ને એમાં ઓકે આપી દેવાનું. ઓકે આપી દીધું એટલે જો અહીંયા આવી ગયું આ બોક્સ. એ બોક્સ હમણાં નહોતું જોવા, ગાયબ થઈ જશે હમણાં. થઈ ગયું ગાયબ. વ્યૂ બાય ટૂલ બાર, શાર્પિંગમાં ઓકે. એક બે વાર રિપીટ કરવાનું મેઇન કારણ એ છે કે બધા લોકોના ગ્રાસ્પિંગ પાવર સરખા તમારી એટલા ન હોય. હું પણ સમજુ છું. મારે ઘણી વખત એકની એક વસ્તુ બે વાર કહેવાની હેબિટ છે, પણ હેબિટ નહીં મિત્રો, તમારા માટે જ છે. કેમ કે એક વાર કહેવીને એટલે તમે લોકો સમજી જાવ છો, પણ ઘણા લોકો એવા છે કે એક વારમાં નથી સમજતા. એને રિપીટ કરવું પડે વારા ઘડીએ, કાંઈ એને સમજવામાં થોડીક વાર લાગે છે. એટલે આપણે બધાનું જોવાનું હોય. એટલે ખાસ નોંધ લેવાની તે. અને હવે આપણે આ જો શોપિંગ બોક્સ ખુલી ગયું છે એટલે એને નીચે ઉતારી લઈશું. આવી ગયું, સાઈડમાં લઈ લો એને. હવે આપણે આને બધી જ તમામે તમામ ડિટેલ્સમાં લઈશું આપણે આને. તો આપણે આને રન એક બનાવશું વેક્ટર લાઈન, અને એને રનમાં કન્વર્ટ મારશું, અને એને આ કમ્બાઈન કરી નાખશું. હવે જો આ કમ્બાઈન છે, એવું ને એવું સેમ બીજું કમ્બાઈન કરી નાખશું. બે કમ્બાઈનના રાઉન્ડ બનાવ્યા છે આપણે. હવે એને આપણે છે ને એની જોઈન્ટ કરી નાખશું. એટલા જો આમ. હવે જોઈએ આ વસ્તુ કરી છે તો આને બેને સિલેક્ટ કરવાના. આપણે આ એપ્લાય કરશું બધી જ વસ્તુ. એક વસ્તુ ઉપર આ ચાલુ નહીં થાય. બે વસ્તુ પકડી છે આપણે, બે ચાલુ થયા. અત્યારે બે આ એકબીજાની ઉપર છે શોર્ટમાં. તો આને બેને પકડવાના. અને પેલું શું લખ્યું છે? વેલ્ડ. વેલ્ડ એટલે વેલ્ડિંગ. આપણે જે આપણે લોખંડને કેમ વેલ્ડિંગ કરવી છે, સેમ આમાં એ વેલ્ડિંગ જ આવે છે કે આ બે વેલ્ડ થઈ જશે. જો આ વેલ્ડ થઈ ગયા, આને ઉપર ક્લિક કરવાનું, થઈ ગયા વેલ્ડ. જો આ જોઈન્ટ થઈ ગયા. આ થયું વેલ્ડ. ક્યારે એક વસ્તુ ઉપર એપ્લાય નહીં થાય. જો આ છે તો એ કમ્બાઈન અને કીપરન જ ખાલી એક વસ્તુ ઉપર એપ્લાય થાય છે. તો આ વસ્તુ આપણે બંધ છે. તો બંધનું કારણ શું છે કે ભાઈ એને બેયને પકડો, બેયને સિલેક્ટ કરવાના, અને કા પછી શું કરવાનું, ટી દબાવવાનો, અને ટી દબીને પછી છે ને એને બેયને પકડવાના, બેયને પકડીને સિલેક્ટ કરવાના. ટી દબીને એકને પકડો અને એકને પકડીને એને કંટ્રોલથી એકને સિલેક્ટ કરવાનો, તો પણ ચાલે. અને બાકી આ આવી રીતના પણ ચાલશે. વેલ્ડ કરવાનું એટલે વેલ્ડ થઈ ગયું. આ વેલ્ડ થઈ ગયું આપણું. હવે આપણે શું કરશું? આ વેલ્ડ થઈ ગયું, એક રાઉન્ડ ફરીથી બનાવશું. એને આપણે રનમાં કન્વર્ટ મારશું. રનમાં કન્વર્ટ મારીને કમ્બાઈન કરશું, એને ડુપ્લિકેટ કરશું. ફરીથી આપણે આવી રીતના કર્યું. હવે આ બે વસ્તુ પકડી અને બીજા નંબરનું શું લખ્યું આમાં? જો એમાં એનું જે ગ્રાફિક છે ને એ જ આપણને કહી દે છે કે વચ્ચેનું એક રહેશે,
બાકીના બે ઉપર નીચેના સાઈડના ગાયબ થઈ જશે. જો આની ઉપર એપ્લાય કરો, થયું સેમ વસ્તુ. ગ્રાફિક્સની અંદર જ બતાવી દેશે આ કે ભાઈ આ સાઈડનું એક રિમૂવ થઈ ગયું છે, નીચેનું રિમૂવ થઈ ગયું છે, વચ્ચેનું રહેશે. એટલે આ લેફ્ટ અને રાઈટ રિમૂવ થઈ જવાનું છે અને વચ્ચેનું પરફેક્ટ રહેશે. એ તમે ગમે એમાં એપ્લાય કરી શકો, પત્તીમાં, પાંદડીમાં, સ્ક્વેરમાં, બધામાં તમે એપ્લાય કરી શકો. જો આ છે, આને તમે કમ્બાઈન કરો અને આવી રીતના કરો. હવે તમારે વચ્ચેનું જોઈએ છે તો આવી રીતના જુઓ, થઈ ગયું. પહેલાનો યુઝ આપણે સમજી લીધો છે કે વેલ્ડ એટલે પરફેક્ટ બેયને પકડીને વેલ્ડ થઈ જાય. કોઈ પણ ઈ રન હોય તોય તે રન બનાવવો, પછી બીજો રન એની અંદર જોઈન્ટ કરવો હોય ને તો રનમાં પણ એ વેલ્ડ થઈ જાય છે. આ વસ્તુ જે છે તો બેયને સિલેક્ટ કરો અને બીજા નંબરનો ઓપ્શન જે છે એ પરફેક્ટ બેયને પકડવાનું અને ઇન્ટરસેક્ટ થયું ને, ઇન્ટરસેક્ટ ક્લિક કરવાનું એટલે વચ્ચેનું જ રહેશે, બાજુના બે રિમૂવ થઈ જશે. આપણે એ જાણી લીધું, આમાં આ વસ્તુ થઈ. હવે આપણે આ વસ્તુ અને આ વસ્તુ પાછી લીધી. આ ત્રીજા નંબરનું શું કહે છે કે ભાઈ આ વચ્ચેનું છે ને ઈ આમાં એમ બતાવે છે કે રિમૂવ થઈ જશે, ઉપર નીચેના રહેશે. થઈ ગયું. તો આપણે ઈ ખાસ નોંધ લેવાની, એપ્લાય કરી જોવાનું. જે પણ વસ્તુ હું સમજાવું છું, શીખવાડું છું, એ એકવાર તમારે એપ્લાય કરી જ લેવાનું. જેથી કરીને એપ્લાય કરશો તમે, જો એની અંદર તમે હોમવર્ક કરશો તો જ તમને આઈડિયા આવશે, નકર ખબર નહીં પડે. ખાલી વિડીયો જોવાથી ક્યારેય નહીં ખબર પડે. તમે એની અંદર એપ્લાય કરશો તો જ ખબર પડશે કે ભાઈ આ વસ્તુ શું થાય છે. તો આ બેયને પકડવાનું, પકડીને આ ત્રીજા નંબરનું ક્લિક કરવાનું એટલે વચ્ચેનું ગાયબ થઈ ગયું, બાકીના બે રિમૂવ થઈ ગયા. જો હવે આ ત્રીજા નંબરનું આ વસ્તુ થઈ ગઈ છે. ચોથા નંબરની પાછી વસ્તુ આપણે લઈશું. ચોથા નંબરમાં શું આવશે કે ભાઈ રનમાં કન્વર્ટ કર્યું, કમ્બાઈન, ડુપ્લિકેટ. આ ચોથા નંબરનું ઈ છે આ સાઈડ નીચેનું રિમૂવ થઈ જશે, આ સાઈડનું રહેશે. જો મતલબ આમાં આ ચોથા નંબરનું એપ્લાય કરીને જોઈ લેવાનું કે ભાઈ બેક રહેશે અને ફ્રન્ટ નીકળી જશે. બેક એટલે મતલબ ડાબા હાથનું રહેશે, જમણા હાથનું નીકળી જશે. જો એપ્લાય કરીને જોશો તો તમને વધારે આઈડિયા આવશે. ચોથા નંબરનું આ વસ્તુ છે. પાંચમા નંબરની વસ્તુ આપણે જોઈએ તો કે ભાઈ એની અંદર એક વસ્તુ ડિલીટ નથી થતી, પણ આ જે છે ને આ વસ્તુ બેક સાઈડની વસ્તુ ક્રોપ થઈ જાય છે. આ તો એમનામ જ રહેશે, બેક સાઈડની ક્રોપ થાય. જોવાની અંદર આ જે વસ્તુ છે બેક સાઈડની ઈ તમારે ક્રોપ થઈ ગઈ અને આ એમનામ રહી તમારે. શાપિંગ બોક્સ આપણે એકદમ વ્યવસ્થિત રીતના સમજવાનું છે એટલે જેથી કરીને તમને વધારે આઈડિયા આવે. કમ્બાઈન કર્યું, ફરીથી આપણે આને આગળ કરીશું. હવે શું છે આ ડિવાઈડ. તો ડિવાઈડમાં તો શું છે કે બધું કપાઈ જાય છે. જો કપાઈ ગયું, આ છે, આ છે, આ છે, બધું કપાઈ ગયું. આ ડિવાઈડમાં આપણે કેમ રન છે, રન બનાવ્યો તો એ રન ડિવાઈડ થાય, બધું ડિવાઈડ થાય શોર્ટમાં. જો થઈ ગયો, બધા કટિંગ થઈ ગયા, બધું ક્રોપ થઈ જાય. મતલબ આની અંદર બધું કપાઈ જાય શોર્ટમાં. જો આ છે, હવે વચ્ચેનું કપાઈ જશે, ડિવાઈડ થઈ ગયું. જો વચ્ચેનું કપાઈ જાય છે અને આમાં લખેલું છે ડિવાઈડ એમ. હવે આપણે જૂનું અને આપણું જાણીતું ખાસ રન વિથ કમ્બાઈન આપણે કરવી જ છે ને મોસ્ટ ઓફલી.
કમ્બાઈન એટલે આની અંદર સાટીન પુરાઈ જાય, સિમ્પલ વસ્તુ છે, કમ્બાઈન વસ્તુ થઈ ગઈ કમ્બાઈન. અને હવે આ કમ્બાઈનની બાજુમાં આપણું કીપ રન વાળું છે, આને ચાલુ રાખો તો જે રન છે એ રન એમ નામ રહે અને બાકીનું આપણું કમ્બાઈન થઈ જાય. થઈ ગયું. હવે આઈ હોપ તમે લગભગ આ બધી જ વસ્તુ કમ્પ્લેટ શોપિંગ બોક્સ આપણું પરફેક્ટ રીતના તમે સમજી ગયા છો. હવે આની અંદર જો કોઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય ને તો ફરીથી એક વખત છે ને રિવર્સ કરીને જોઈ લેવાનું. 100% તમારા બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે. અને મિત્રો ડિઝાઇન ફિલ્ડ એક એવી વસ્તુ છે, જો કંટાળશો ને તો ભેગું નહીં થાય. કારણ કે જો કંટાળવાથી વસ્તુ તમને લગભગ કોઈ વસ્તુ ભેગી નહીં થાય. તમે કંટાળી ગયા ને તો કોઈ પણ ધંધામાં કોઈ પણ જગ્યાએ ભેગું જ નહીં થાય. ડિઝાઇન ફિલ્ડ સારામાં સારું ફિલ્ડ છે. સરકારી નોકરી તો આની યાર બિલકુલ હાલતી જ નથી. તમારે હા કાન ખોલીને સાંભળજો. સરકારી નોકરી કોઈ પણ લઈ લો, રેલવેની લઈ લો, ગમે ઈ, આની હારમાં કોઈ ન આવે. કેમ કે મૂસનો દોરો ન ફૂટ્યો હોય તો આ બધા 80,000 રૂપિયા કમાય છે આમાં. આ લોકોને અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી છે કે ડિઝાઇન ફિલ્ડ અત્યારે જે લોકો ભણી ગણીને શું કરું કે ડિઝાઇન ફિલ્ડ અત્યારે સોશિયલ મીડિયા દ્વારા બધાને ખબર પડી છે કે ભાઈ ડિઝાઇન ફિલ્ડમાં સારું છે. અમને 2013 થી ખબર છે કે ડિઝાઇન ફિલ્ડમાં સારું છે. અને 2013 નહીં, 2002 થી ડિઝાઇન ફિલ્ડ સારું જ છે. કોઈને જયારે ખબર નહોતી ને ત્યારનું સારું જ છે અને ત્યારનું કન્ટિન્યુ ચાલે જ છે. આની અંદર કોઈ દી ડિમાન્ડ ઘટી જ નથી. આની અંદર કોઈ દી એવું અપડેટ ન આવે, કોઈ દિવસ એઆઈ ન આવે, ક્યારેય કોઈ વસ્તુ આવે એમ જ નથી. કેમ કે આની અંદર પૈસા લાગે છે. ડિઝાઇન તમે બનાવો ને ત્યારે ડિઝાઇનની અંદર ભાવ કાઢવા માટે ટીચની હારે પૈસા લાગે છે. હવે એ તમારી કેવી જરૂરિયાત છે ને એવા ભાવથી તમે માલ ઉપાડો છો. એટલે આમાં એ કામ કરતું જ નથી. એટલે જેના મનમાં એવું થતું હોય કે ભાઈ આમાં એ દગો થઈ જશે તો હીરામાં આવ્યું એ આમાં થઈ જશે, તો આઈટી ફિલ્ડમાં આવ્યું એવું આમાં થઈ જશે, તો આમાં દગા નામની સિસ્ટમ છે ને એ મગજમાં વેમ કાઢી નાખજો. એટલે એ વસ્તુ આમાં છે નહીં શોર્ટમાં. રેડી. શોપિંગ બોક્સ આપણું કમ્પ્લીટ થઈ ગયું મિત્રો. હવે આપણે શું કરવાનું છે, શોપિંગ બોક્સ કમ્પ્લીટ થઈ ગયું છે. બાકી તો તમને સેવ કરતા અને એ બધી વસ્તુ કમ્પ્લીટ આવડે છે. હવે આપણે છે ને એક મિરર કરવાનું, અરેન્જ કરવાનું, એ આપણે એક નવા વિડીયામાં આપશું. એટલે નવા વિડીયામાં આપશું એટલે તમને એના વિશે પણ આખું કમ્પ્લીટ આઈડિયા આવી જશે કે ભાઈ કઈ રીતના અરેન્જ કરવું છે. આપણે જે એક હરખી બુટી કરવી હોય તો બુટી અપડાઉનમાં બુટી હોય તો એને એક જ સીધી લીટીમાં કરવી હોય અથવા અપડાઉનમાં પરફેક્ટ કરવી હોય તો એ નેક્સ્ટ વિડીયામાં આપણે આપશું. એટલે જેથી કરીને તમને ખ્યાલ આવી જશે. એનું કમ્પ્લીટ આપણે સમજાવી દઈશું કે ભાઈ કઈ રીતના અરેન્જ કરવાનું છે, બુટીને કઈ રીતના એકદમ સીધી લીટીમાં રાખવાની છે. કમ્પ્લીટ એનું સમજાવી દઈશું. રેડી. આ શોપિંગ બોક્સનું તમે કમ્પ્લીટ સમજી ગયા છો. હવે મિત્રો મહેનત કરતા રહેજો. મહેનત કરશો તો 100% સફળતા મળશે. રેડી. થેન્ક યુ સો મચ. જો તમને આ શોપિંગ બોક્સ કમ્પ્લીટ આવડતું હોય ને તો તમારા મિત્રોને અથવા તમારા બાજુવાળાને એકવાર આ સેન્ડ કરી દેજો, જેથી કરી ઈ આની અંદર કમ્પ્લીટ થઈ જાય તો ઈ આગળ વધે, એનું ભવિષ્ય બને. તમને તો આવડે જ છે, તમે ડિઝાઇનર છો, કમ્પ્લીટ છો, પણ આ એને જો કમ્પ્લીટ દેશી ભાષામાં જો ઉતારવું હોય ને એને તો એકવાર એને આ વિડીયો સેન્ડ કરી દેજો, જેથી કરીને એનું કમ્પ્લીટ થઈ જાય મિત્રો. રેડી. થેન્ક યુ સો મચ. આવો નવો પ્રેમ આપતા રહેજો, બસ બીજું કાંઈ ન ઘટે. રેડી. થેન્ક યુ.